નમસ્કાર મિત્રો, આજે હું તમને આ વિડીયો દ્વારા તમને એક એવા પવિત્ર સ્થળે લઈ જઈશ જ્યાં ભક્તિ શ્વાસે શ્વાસે વહે છે અને દાદાની કૃપાથી મનને અદ્ભુત શાંતિ મળે છે. લિયા ગામમાં વસેલું વીર વસરાજ દાદાનું મંદિર વિશ્વાસનું પ્રતીક અને શ્રદ્ધાનું શક્તિ સ્થળ છે. તો ચાલો મારા કેમેરા નજરથી કરીએ આ પવિત્ર યાત્રાનો પ્રારંભ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, આજે છે આપણા માટે સ્પેશિયલ દિવસ. તે માટે આપણે ઘરેથી નાસ્તા પાણી કરીને નીકળી ગયા છીએ એક નવા જેવા લોકેશનના સ્થળના દર્શન કરવા માટે. અને એ સ્થળ છે લિયા ગામ આવેલા વીર વસરાજ દાદાનું મંદિર, જ્યાં શ્રદ્ધા, આસ્થા અને પ્રકૃતિની સૌંદર્ય વચ્ચે વસેલું છે વીર વસરાજ દાદાનું મંદિર. તો ચાલો મિત્રો, આજે જઈ રહ્યા છે વીર વસરાજ દાદાના મંદિરના દર્શન કરવા માટે. તો હું પણ તમને કરાવું વીર વસરાજ દાદાના મંદિરના દર્શન. તો આપણે આ બાઇક લઈને આજની મુસાફરી છે તો તે માટે નીકળી ગયા છીએ. તો ચાલો, આજે રવિવારના દિવસે વીર વસરાજ દાદાના દર્શન કરી અને એનો લાહો લઈએ. તો ચાલો નીકળીએ હવે લિયા તરફ જવા માટે. હું બાઇક લઈને નીકળી ગયો છું. રસ્તાની બંને બાજુ આવેલા કુદરતી સૌંદર્યનો આનંદ માણતો લિયા ગામમાં આવેલા વીર વસરાજ દાદાના મંદિર તરફ. રસ્તે આવી રહેલા વૃક્ષો અને ખેતરો આપણને પ્રેમ અને શાંતિનો અહેસાસ કરાવે છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે. બાકી તમે પણ જુઓ અત્યારના સૌંદર્યનો નજારો. લિયા ગામને પસાર કરીને લિયા ગામના પાદરમાં આવેલા મંદિરની જગ્યાએ આવી ગયા છીએ. અંતે આપણે આવી ગયા છીએ મંદિરની જગ્યાએ. લીલા કુદરતી વૃક્ષો વચ્ચે વસેલું આ મંદિર આપમેળે જ ભક્તિ જગાડે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને દિવ્ય લાગે છે. દાદાના દરબારની ભવ્યતા તમે પણ જુઓ. તો મિત્રો, આપણે આવી ગયા છે વીર વસરાજ દાદાના મંદિરની એકદમ નજીક. આ મંદિર શાંતિમય છે, જ્યાં દરરોજ ભક્તોની અખંડ શ્રદ્ધા જોવા મળે છે. તો ચાલો સૌપ્રથમ તમને આજના દિવસના દાદાના દર્શન કરાવી દઉં. આ છે લિયા ગામમાં સ્થાપિત વીર વસરાજ દાદાનું મંદિર. અહીં ખાસ કરીને રવિવારના દિવસે હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. નહીં, દાદાના પ્રસાદની વાત કરીએ તો ચોખા ઘીના નિવેદ અહીં ધરવામાં આવે છે. સાથે સાથે શ્રીફળ ઝાડવામાં આવે છે અને પેંડાની પ્રસાદી દાદાને અર્પણ કરવામાં આવે છે. દાદાનું મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પણ મંદિરની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક આનંદ આપે છે. તેમાં પણ મંદિરની પાછળ આવેલા તળાવમાંથી આવતો હળવો પવન ભક્તોના મનને શાંત કરે છે. એવું છે પાછળનું પણ મસ્ત મજાનું તળાવ. મિત્રો, ફાઇનલી કરી લીધા આપણે વીર વસરાજ દાદાના દર્શન. અને વીર વસરાજ દાદાના દર્શન કર્યા પછી મન એકદમ શાંત થઈ જાય છે. અને અહીંનું વાતાવરણ પણ એવું તાજગી ભરેલું છે કે મન તમારું શાંત થઈ જાય. અને આ એવું લોકેશન છે કે તમે ફેમિલી સાથે પણ તમારો સમય થોડી વાર પસાર કરી શકો અને દર્શનનો લાહો લઈ શકો એવું મંદિર છે. તો ચાલો, દર્શન કરી લીધા અને હવે આપણે જઈ રહ્યા છીએ બાજુમાં આવેલા નાનકડા એવા મેળામાં. તો ચાલો મિત્રો, ત્યાં જઈએ. ની બાજુમાં આવેલો છે આ નાનકડો એવો મેળો, અને અહીં અનેક નાના એવા સ્ટોલ આવેલા છે અને ત્યાં તમે નાની મોટી વસ્તુની ખરીદી કરી શકો એવી સુવિધા છે. તો આ છે બધી એની વસ્તુઓ. મિત્રો, મેળામાં થોડી નાની મોટી વસ્તુની ખરીદી કરી લીધા પછી દર રવિવારે મંદિરની એકદમ બાજુમાં હોય છે પ્રસાદીની સુવિધા. તો આ બાજુ છે પ્રસાદીની સુવિધા. તો ચાલો હવે આપણે પ્રસાદી લેવા જતા રહીએ અને પ્રસાદી લઈ લઈએ. તો ચાલો. દાદાના પ્રસાદમાં છે રોટલી છે, લાપસી, શાક, દાળ ભાત છે. તો આવો કંઈક પ્રસાદ હોય છે.
તો ફાઇનલી લઈ લીધી વીર વસ્ત્રાદાની પ્રસાદી, મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી. અને બાકી જો આજનો નજારો. તો મિત્રો આ હતી અમારા પવિત્ર વીર વસ્ત્રાદાદા મંદિરની યાત્રા. અને તમારો મન એકદમ શાંત અને ભક્તિમય બનાવી દેવી તેવી આ જગ્યા છે. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને મારા પેજને ફોલો કરતા જજો. જય વીર વસ્ત્રાદાદા.